હેલો વિદ્યાર્થી મિત્રો, શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું શિવાંગ પટેલ. હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. પ્રશ્ન 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. તો સૌપ્રથમ આપણે ડિટેલ લખી દઈએ. લાલ લખોટી બરાબર 5, સફેદ લખોટી બરાબર 8 અને લીલી લખોટી બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો, કુલ એટલે કે પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા કેટલી થશે? 5 ને 8 13, 13 ને 4 17. તો આપણા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 17 થાય છે. હવે આપણે સંભાવના કોની શોધવાની છે તે આપણે જોઈશું. સૌપ્રથમ લાલ હોય એટલે કે લાલ લખોટી હોય એની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, લાલ લખોટી કેટલી છે? 5. એટલે લાલ લખોટી હોય એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? r બરાબર 5. લાલ લખોટી હોય એ ઘટનાને આપણે નામ આપીએ a. તો p of a એટલે કે ઘટના a ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે r ના છેદમાં n. આ 5 છે અને ટોટલ કેટલું છે? 17. એટલે કે p of a લાલ લખોટી હોય એની સંભાવના 5 ના છેદમાં 17 થશે. હવે સફેદ લખોટી હોય તેની સંભાવના શોધવાની છે. તો સફેદ લખોટી હોય એવા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 8. એટલે r બરાબર 8. આ ઘટનાને આપણે નામ આપીશું b. એટલે કે ઘટના b ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા r ના છેદમાં n. એટલે કે સફેદ લખોટી હોય તેની સંખ્યા કેટલી છે? 8 અને કુલ કેટલી છે? 17. એટલે કે સફેદ લખોટી હોય તેની સંભાવના કેટલી થશે? p of b બરાબર 8 ના છેદમાં 3. લીલી લખોટી ન હોય. જો વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપેલું છે? લીલી લખોટી ન હોય એટલે કે બાકીની કઈ હશે? લાલ હશે અથવા તો સફેદ હશે. તો એ બંનેનો સરવાળો થશે. 5 + 8 13. લીલી લખોટી ન હોય એ ઘટનાને આપણે નામ આપીશું c. તો ઘટના c ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા r ના છેદમાં n. r કેટલો છે? 13 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 17. એટલે લીલી લખોટી ન હોય તેની સંભાવના 13 ના છેદમાં 17 થશે. પ્રશ્ન 10 જોઈશું આપણે હવે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. તો આપણે ડિટેલ લખતા જઈશું કે 50 પૈસાના સિક્કા બરાબર 100. એવી જ રીતે ₹1 ના સિક્કા. ₹1 ના કેટલા સિક્કા છે? 50. બીજું શું આપેલું છે? ₹2 ના સિક્કા. કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 20. અને ₹5 ના સિક્કા કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 10 સિક્કા આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને ગલ્લામાં કેટલા પૈસા છે? 50 પૈસાના સિક્કા આપેલા છે. ₹1 ના, ₹2 ના અને ₹5 ના સિક્કા આપેલા છે. તો કુલ કેટલા થશે સિક્કા? કુલ એટલે કે n. 100 + 150 + 20 170 + 10 180. એટલે કે આપણે પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા n બરાબર કુલ કેટલા આપેલા છે? 180. હવે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો તે સિક્કો 50 પૈસાનો સિક્કો હોય, ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ આપણે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના શોધવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો, 50 પૈસાનો સિક્કો હોય
એવા કેટલા કોઈન છે આપણી પાસે? 100 છે. એટલે કે 50 પૈસાનો સિક્કો હોય એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 100. તો આ ઘટનાને નામ આપીએ આપણે A. P of A બરાબર ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે કે R/N. જો વિદ્યાર્થી મિત્રો R કેટલો છે? 100 અને પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 180. 10 કેન્સલ. અહીં જો 10 એટલે 5 દુ 10 અને 18 એટલે 9 દુ 18. 2 કટ થશે એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 5/9. એટલે કે P of A બરાબર 5/9. 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી થશે? 5/9. હવે જો વિદ્યાર્થી મિત્રો ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? ₹5 નો સિક્કો ન હોય તો કયા સિક્કા હોઈ શકે? 50 પૈસાના હોઈ શકે, ₹1 ના હોઈ શકે અને ₹2 ના હોઈ શકે. તે બધાનો આપણે સરવાળો કરશું. 100 + 50 + 20 કેટલા થશે? 150 + 20 170. એટલે ₹5 નો સિક્કો નહીં હોય એવા સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે R બરાબર 170 થશે. આ ઘટનાને નામ આપીશું આપણે B. એટલે ઘટના B ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે R/N. સાનુકૂળ પરિણામોની સંખ્યા R 170 અને ટોટલ કેટલા છે? 180. 10 કેન્સલ. એટલે કે P of B બરાબર 17/18. એટલે કે ₹5 નો સિક્કો નહીં હોય એની સંભાવના કેટલી થશે? 17/18. હવે આપણે પ્રશ્ન 11 જોઈશું. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી કેટલી છે? 5 અને 8 માદા માછલી છે. એટલે કુલ માછલી કેટલી થશે? 5 ને 8 13. એટલે કે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? N બરાબર 13. કારણ કે આપણી પાસે નર માછલી 5 છે અને માદા માછલી 8 છે. હવે આપણે સંભાવના કોની શોધવાની છે? કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. નર માછલી હોય એની સંભાવના શોધવાની છે. તો નર માછલી કેટલી છે? 5 છે. એટલે કે R બરાબર કેટલા આવશે? 5. આ ઘટનાને આપણે A નામ આપીશું. એટલે કે ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો તમારે આ સૂત્ર યાદ જ રાખી રહેવાનું રહેશે. જેટલી પણ કન્ડિશન આપેલી હોય બધી જ કન્ડિશન બધી જ ઘટના માટે તમારે આ સૂત્ર લેવાનું રહેશે. એટલે કે R/N. R 5 છે અને કુલ N બરાબર કેટલા છે? 13. એટલે કે નર માછલી બહાર કાઢેલ હોય એની સંભાવના કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5/13. જો વિદ્યાર્થી મિત્રો અહીં ફક્ત બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના તો 5/13 આવશે. પરંતુ એમાં એક એડિશનલ ક્વેશ્ચન પણ હોઈ શકે કે માદા માછલી કાઢેલ હોય એની સંભાવના કેટલી? તો એને કેટલી આવશે? માદા માછલી કેટલી છે? 8 અને કુલ કેટલી છે? 13. એટલે માદા માછલી હોય એની સંભાવના કેટલી આવશે? 8/13. હવે આપણે નવા સમ સાથે નેક્સ્ટ સેશનમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. આપણા શિવ ક્લાસીસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી તમને
અને તમારા વિદ્યાર્થી મિત્રોને ડેલી આ વિડીયોઝ મળતા રહે અને તમે મેથ્સ કરતા રહો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.